હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. આજે આપણે દાદી નાની વખતના સમયની એક સરસ મજાની એવી વજન ઘટાડનાર અને જૂની અને જાણીતી પાચન તંત્રને પરફેક્ટ રાખવાવાળી ઘઉંની થૂલી, ઘઉંના ફાળાની થૂલી કેવી રીતે બનાવવી એ જોઈએ. તો અહીંયા આપણે એક વાટકી ઘઉંના ફાળા લેવાના છે. ઘઉંના ફાળા એટલે ઘઉંની 2 ફાડ. બધા કહેતા હોય છે કે ઘઉંના ફાળામાં ગ્લુટેન છે. ના, ઘઉંના ફાળામાં ગ્લુટેન તત્વ હોતું નથી. ઘઉંના ફાળામાં ફાઈબર અને પ્રોટીન તત્વ વધારે હોય છે, કારણ કે એ આખું છે. આખા અનાજમાં ક્યારેય ગ્લુટેન તત્વ હોતું નથી. એટલા માટે આ આપણા દાદી નાની વખતના સમયનું સૌથી બેસ્ટમાં બેસ્ટ રેસીપી છે. સૌથી પહેલાં તો અહીંયા 1 વાટકી ઘઉંના ફાળા હોય તો સામે 4 વાટકી પાણી લેવાનું છે. અહીંયા મેં 2 ચમચી તેલમાં જ આ ઘઉંની જે થૂલી છે, આપણે ઘઉંના થૂલી એકદમ મસાલેદાર તીખી બનાવવાના છીએ. દહીં અને દહીં સાથે ખાસ કરીને છાશ સાથે આ થૂલી તમને બહુ ભાવશે. તો આપણા દાદી નાની વખતના સમયની આ હેલ્ધી, ટેસ્ટી અને પૌષ્ટિક એવી રેસીપી ઘરે જો તમને નાની એવી ભૂખમાં તમે બનાવીને ખાશો તો તમે ક્યારેય બીમાર નથી થવાના. અત્યારે આપણે બાળકોને આપી દઈએ છીએ પીઝા, પાણીપુરી, બર્ગર. એની બદલે જ્યારે બાળકોને ભૂખ લાગે ત્યારે હળવો નાસ્તો. તો બનાવવા માટે સૌથી પહેલાં 2 ચમચી તેલ ગરમ થાય એટલે રાઈ જીરાથી વઘાર કરીશું. થોડું લસણ ઉમેરીશું, પછી હિંગ નાખવાની છે અને એ પછી આપણે ટામેટાં અને ડુંગળી ઉમેરી દેવાના છે, ઝીણા ઝીણા સમારીને. અને સાંતળી જાય એટલે આપણે એમાં એડ કરવાનો છે ઘઉંના ફાળા, જે આપણે ઓલરેડી પહેલેથી રાખ્યા છે તે. તો અહીંયા આપણે મસાલા કરીશું. અહીંયા મેં 2 ચમચી જેટલું, 2 થી 3 કળી લસણ ખાંડી લીધું છે. સાથે મેં અડધી વાટકી ઓનિયન, અડધી વાટકી ટામેટાં ઝીણા ઝીણા સમારીને, અને એ ઉપરાંત આપણે આની અંદર તમે મગફળીના દાણા પણ ઉમેરી શકો છો. તો હવે અહીંયા આપણે કશું જ કરીશું ને મસાલા કરીશું. તો મસાલામાં હળદર, મીઠું, ધાણા જીરું, ગરમ મસાલો બધું ટેસ્ટ અકોર્ડિંગ ઉમેરી દેવાનું છે. સાથે આપણે થોડો ગરમ મસાલો ઉમેરી દઈશું અને હવે હલાવી લઈશું. પહેલાં આપણે ઘઉંના ફાળા છે એ ઉમેરી અને હલાવી લેવાનું છે. તો ઓનિયન ઉમેરવાની, ટામેટાં ઉમેરવાના, બધા મસાલા ઉમેરવાના, ઘઉંના ફાળા ઉમેરવાના અને આપણે આશરે 1 મિનિટ સુધી આમ જ બધા મસાલા, તેલ અને બધાને સાંતળવા દેવાનું છે. અહીંયા પહેલાં આપણે લસણને સાંતળીશું, આપણે ડુંગળીને સાંતળીશું. એ નહીં કરો તો પણ તમારી આ ખીચડી બહુ ટેસ્ટી લાગે છે. 1 વાટકી ઘઉંના ફાળા છે તો તમારે સામે 4 વાટકી પાણી લેવાનું છે. અને જો તમારે 2 વાટકી ઘઉંના ફાળા હોય તો તમારે 8 વાટકી પાણી લેવાનું છે. એ રીતે તમારે મેઝરમેન્ટ સેટ કરવાનું છે. તો અહીંયા આપણે સરસ રીતે આપણી આ રેસીપી છે એ બનીને રેડી થઈ જશે થોડી જ વારમાં. કેટલી સીટી કરવાની છે એ પણ હું તમને જણાવીશ. તો અહીંયા આશરે આપણે જે ઘઉંના ફાળા લીધા હતા, મેં તમને મેઝરમેન્ટ સેટ કર્યું એ રીતે 1 વાટકી હોય તો તમારે પાણી લેવાનું છે 4 વાટકી, અને 2 વાટકી તમારા ઘઉંના ફાળા છે તો તમારે 8 વાટકી પાણી લેવાનું છે. અને તમારું 1.5 વાટકી હોય તો સામે તમારે 6 વાટકી પાણી લેવાનું. એ રીતે તમારે સેટ કરવાનું. આ બધી જ સામગ્રી એડ કરી અને કુકરનું લીડ પ્રેસ કરી અને બંધ કરવાનું છે. લીડ કવર કર્યા પછી આપણે એકદમ મીડિયમ આંચે 4 સીટી થવા દેવાની છે. સીટી થાય એટલે એની રીતે જ ઠંડુ પડવા દેવાનું. આપણે સીટી ઊંચી કરીને હવા કાઢવાની બિલકુલ નથી. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી સરસ રીતે સીટી પણ થઈ ગઈ છે અને કુકર એકદમ સરસ સેટ થઈ ગયું છે. તો હવે અહીં આપણે લીડ ઓપન કરીશું. તમે જુઓ તો નથી પાણી વધારે, નથી ઓછું, અને એકદમ સરસ મજાની ઘઉંની થૂલી બનીને રેડી છે. આ દાદી નાની વખતના સમયની છે. ખાસ કરીને અત્યારે વજન ઘટાડવા માટે જે દલિયા કહીએ છીએ એ દલિયા આ જ રીતે હોય છે. આમાં તમે ઘઉં અને મગની ફાળ ઉમેરી શકો છો અને આવી રીતે દહીં ઉમેરી અને આરામથી ખાઈ શકાય છે. તો ખરેખર આ રેસીપી બહુ સરસ મજાની છે, યમ્મી છે, ટેસ્ટી છે, હેલ્ધી છે, પૌષ્ટિક છે. નાના મોટા સૌ કોઈને ભાવે એવી છે. તો આશા રાખું છું આ નાની એવી આ રેસીપી પણ એનો ગુણધર્મ છે ને ₹1,00,000 સમાન છે. જો તમે પણ એક વખત આ રેસીપી બનાવશો તો નાના મોટા સૌ કોઈને ભાવશે. ટેસ્ટી છે, હળવું ભોજન છે. સાંજના ડિનરના ઓપ્શનમાં આ રેસીપી સૌથી બેસ્ટ છે.